નરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી વી.ડી. ગોહિલ સાહેબશ્રી દ્વારા ભુજ મધ્યે શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને નગરપાલિકા કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે ચાલતા શેલ્ટર હોમ, ઘર વિહોણા લોકોનું આશ્રમ, જ્યાં નિરાધાર, ઘર વિનાના, શારીરિક તેમજ માનસિક દિવ્યાંગ, પોતાના પરિવાર દ્વારા તરહોડાયેલા લોકો, ગુમ થઈને કચ્છ આવી પહોંચેલ લોકો જેવા ઘર વિહોણા લોકોને આશ્રય આપવામાં આવે છે અને જીવન જરૂરી તમામ સુખ સુવિધાઓ દાતાશ્રીના સહયોગથી આપવામાં આવે છે. પોલીસને અવારનવાર આવા નિરાધાર લોકો મળી આવતા હોય છે, જેથી આ આશ્રમ અને પોલીસ વિભાગનું સંકલન ખૂબ મહત્વનું છે. જે સંદર્ભ આજરોજ પી.એસ.આઈ. શ્રી વી.ડી. ગોહિલ સાહેબ દ્વારા આશ્રમની મુલાકાત લેવામાં આવી અને આશ્રિતો સાથે હળવો સમય પસાર કર્યો હતો. આ ઉપરાંત સાહેબ શ્રી દ્વારા શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના કાર્યાલય મધ્યે મુલાકાત કરવામાં આવી હતી અને આ આશ્રમના સુવ્યવસ્થિત સંચાલન બદલ લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના કાર્યની સરાહના કરી હતી. શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી શ્રી હેમેન્દ્ર જણસારી, ટ્રસ્ટી શ્રી હર્ષાબેન સુથાર, રીબેન જણસારી દ્વારા સાહેબશ્રીનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.